નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે નીટનું રિઝલ્ટ આવી ગયું છે અને આપણે આગળના ઘણા જ વિડીયોની અંદર પર્ટિક્યુલર દરેક જે એમબીબીએસ માટેની ગવર્મેન્ટ, સેમી ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ જોઈ કે કયા સ્કોરમાં આ ત્રણમાંથી કઈ સીટ મળવાની સંભાવના છે. આપણે બીડીએસની પણ દરેક કોલેજ જોઈ લીધી કે કયા સ્કોરમાં મળવાની સંભાવના છે. જો ના જોઈ હોય તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમામ વિડીયો દ્વારા માહિતી મેળવી શકો છો. હવે આપણે વાત કરીશું બીએએમએસ. તો આ પણ એક સારામાં સારી ચોઈસ છે. ઘણા વિદ્યાર્થીઓ પેરેન્ટ્સની પહેલું પ્રેફરન્સ બીએએમએસ હોય છે. તો આ વર્ષે 2025ની અંદર આપણે કેટેગરી વાઇઝ જોઈશું કે કઈ કેટેગરીમાં આ વખતે કયા સ્કોરમાં મળવાની સંભાવના છે, સીટ મળવાની સંભાવના છે. આ એક પ્રેડિક્શન છે, અંદાજિત આંકડાઓ છે. તો એને અનુરૂપ આપણે આગળનું ફ્યુચર પ્લાન કરી શકાય એવું છે. તો ઓપન કેટેગરીની અંદર 2025માં આ વખતે 445 પ્લસ ઓર માઇનસમાં ગવર્મેન્ટ સીટ, બીએએમએસની ગવર્મેન્ટ સીટ મળે એમ છે. અને સેલ્ફ ફાઇનાન્સની 230 પ્લસ ઓર માઇનસમાં ઓપન કેટેગરી માટે. ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 440 પ્લસ ઓર માઇનસમાં ગવર્મેન્ટ સીટ મળે એમ છે બીએએમએસની, અને 225 પ્લસ ઓર માઇનસમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજ. એસસીબીસી ઓબીસી કેટેગરી માટે 440 430 પ્લસ ઓર માઇનસ આ બે સ્કોરની અંદર આપણને ગવર્મેન્ટ બીએમએસની સીટ મળે એમ છે, અને 205 પ્લસ ઓર માઇનસમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજની સીટ મળે એમ છે. નેક્સ્ટ કેટેગરી જોવા જઈએ તો એસસી કેટેગરીની અંદર 405 પ્લસ ઓર માઇનસમાં ગવર્મેન્ટ સીટ મળે એમ છે, અને 180 પ્લસ ઓર માઇનસમાં સેલ્ફ ફાઇનાન્સ સીટ મળે એમ છે. લાસ્ટ કેટેગરી આપણે જોઈએ કે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ જે આ વખતે નીટની એક્ઝામ આપી છે એમને 250 પ્લસ ઓર માઇનસનો સ્કોર હોય તો એવા વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ સીટ મળે એમ છે, અને 165 પ્લસ ઓર માઇનસમાં સેલ્ફ ફાઇનાન્સની સીટ મળે એમ છે. મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો 140 થી 150 વચ્ચે આપણાને બીએએમએસની સેલ્ફ ફાઇનાન્સનું મેનેજમેન્ટ કોટાની અંદર સીટ મળી શકે એમ છે. તો આ એક અંદાજિત આંકડાઓ છે. ઓલ ઇન્ડિયા રેન્ક અને આ વખતેના નીટના રિઝલ્ટ અનુરૂપ આપણે આ અંદાજિત આંકડાઓ અને એને અનુરૂપ કઈ કેટેગરીમાં કઈ સીટ મળે એમ છે એ જાણવાનો પ્રયાસ કર્યો છે.